to our YouTube channel Vani and Family. Jai Shri Krishna. Good morning to all. શું કરો છો? ચા મૂકો? ચા બનાવું છું જો. જો આજે હું બ્રશ કરું છું હો. મારા હાથમાં બ્રશ છે. આ ધનિલ ચા કરે છે. અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ. કેટલા વાગે? 8:30 થયા. 10 રૂપિયાની ચા, 10 રૂપિયાની ચા, 10 રૂપિયાની ચા. કાલે હું એમેઝોનમાં સિરીઝ જોતો હતો. હા, એમેઝોન મિની ટીવી. તો એમાં કોમેડીના એપિસોડ આવે ને એ લગભગ 10-15 જોયા ને ત્યાં નીંદર આવી ગઈ. બહુ મસ્ત, બહુ ફેફસા ફાડ કોમેડી હોય છે. મજા આવી ગઈ મને. કઈ ઇંગ્લિશ માટે હિન્દી? ઇંગ્લિશમાં અને હિન્દીમાં બેયમાં. બરોબર. પણ હવે વધારે જોયા મેં ઇંગ્લિશના જ જોયા. હુમા કુરેશીનો એક પોલિટિકલ રોલ છે. એ સિરીઝ મને થોડા કટકા આવે છે ફેસબુકમાં. બહુ મસ્ત સિરીઝ છે, જોજો બધાય. મજા આવી જશે. ઓહો, આ તો થોડોક ખુશ ને વાણી બેયને ઉઠાડતો આપણે હાલો ક્યાંક આજે બહાર જવું છે કે અલગ જગ્યાએ ક્યાંક ફરી આવી. અને છોકરાઓ રોજ એમ કહે છે કંટાળ્યો છું. આમ પકડો. બેક કેમેરો છે એટલે બસ. હા, રોજ એમ કહે છે કંટાળ્યો છું. હા, પણ રોજ એની પાસે ટાઈમ નથી હોતો ને ગુસ્સો મારી ઉપર કરે છે. પપ્પા ક્યાંય નથી લઈ જતા. મારે ક્યાં લઈ જવા બધાને? હા, મારે કામકાજ હોય, કામ કરવાનું હોય, કામ લોકો આમ તો મારે માણસો પાસેથી કામ લેવાનું હોય, પણ તોય મારે ત્યાં મારી હાજરી થોડા સમયે જોઈએ. ક્યાં શું પહોંચ્યું, કેવી રીતે ચાલે છે, બધું જોવું પડે મારે. અને મને હમણાં છે ને આ સામેના જે ક્વાર્ટર, પેલી અમારી આ બાજુના ક્વાર્ટર છે ને એની અંદરનું હમણાં મારો કોન્ટ્રાક્ટની વાત ચાલે છે. આ બાજુ મને આખું આ બધાના છે ને મારે ટેન્ક ક્લિનિંગનું મારે કામનું કોન્ટ્રાક્ટ મને મળે એવું છે. મેં હમણાં મોટું 3 સંસ્થાની સાથે જોડાણ અમે લોકો, મારી કંપની. હમણાં ફેબ્રુઆરીથી અમારે એ કામ ચાલુ કરવાનું છે. ફેબ્રુઆરી મિડથી 15 ફેબ્રુઆરી કે 14 ફેબ્રુઆરીથી કામ ચાલુ થશે અમારું. એની અંદર મારે બધા ટેન્ક ક્લિનિંગ કરીને આપવાના છે. શું કહો છો તમે? કેવું હાલે છે તમારું ટેન્ક ક્લિનિંગનો બિઝનેસ? અમારે બહુ સારું હાલે છે. બહુ જ સારું હાલે છે. તમે જાઓ છો ને ક્યારેક જોવો છો ને બધા માણસો કઈ રીતે સાફ કરે છે. હા, પણ મારી મશીનરી જેવી છે કે એની અંદર એ લોકોને કઈ કામની અંદર બહુ તકલીફ નથી પડતી. મારે છે ને હજી 4-5 છોકરા એવા જોઈએ છે જે ઉત્સાહી હોય અને કામ કરી શકે. કામ મારે હવે માર્કેટિંગનું જ કામ રહ્યું છે. વધારે પડતું કામ અમે માર્કેટિંગ ઉપર જ હવે આજે જ મને એક ભાઈ હમણાં માર્કેટિંગના પહેલાંથી મને મળવા આવવાના છે. આજે એમને બોલાવ્યા છે. એ ભાઈ છે ને એ માર્કેટિંગમાં બહુ મોટું નામ છે અને અમે એની સાથે થોડું નેગોશિએટ કરતાં લગભગ 10-12% એની સાથે મેં મીડિયા પાર્ટનરશિપ કરી લીધી છે. આજે એને ફાઇનલ ટચ બધો આપીને મારી એક હમણાં મેં છે ને વેબસાઇટ બનાવડાવી છે. વેબસાઇટનું નામ છે KVUservices.quick2connect.com. એ વેબસાઇટની અંદર છે ને અમે પાણીના ટાંકા, ગેસના ચૂલા, આરઓ, એર કન્ડિશન, કાર ક્લિનિંગ ને હાઉસ ક્લિનિંગ આ બિઝનેસ અમે એની સાથે અમે એમાં બધું મૂક્યું છે. તો જોજો તમે લોકો, મારી વેબસાઇટની વિઝિટ લેજો. તમારો
એમાં આમાં ફોન લખી નાખો. ફોન નંબર ઈમેલ આઈડી હા ફોન નંબર ઈમેલ આઈડી બધું માગશે એમાં લોગિન થાજો બધા બહુ સારી બનાવી છે ક્વિક ટુ કનેક્ટવાળાએ ટેન્ક ક્લિનિંગના બિઝનેસની અંદર અત્યારે મારી પાસે ઓર્ડર બુક લગભગ 12 ફેબ્રુઆરી સુધીનું કામ છે પછીનું નથી એટલે જે કોઈ લોકોને ટેન્ક ક્લિનિંગ જો કરવાના હોય તો 12 ફેબ્રુઆરી રાજકોટ પૂરતો હો. હા રાજકોટ પૂરતું રાજકોટ હમણાં સુરત ને અમદાવાદનું હમણાં નથી કરવું કે પહોંચી શકાય એવું નથી અહીંયા અમે ટાઈમ નથી રહેતો જોબ કરવાની હોય હારવાર અને હારવાર બિઝનેસ હોય પાછો. જો આ ચોકલી એવી એ ચકલીઓ બે ચકલીઓ અમને બહાર નથી બેસવા દેતી અમે બહાર બેસીને તો બિચારી આવે ને આવતી નથી બહાર વાઈ જાય ને ખાવાનું જો મૂકી દીધું છે અને અહીંયા એનું પાણીનું ભરેલું છે. હાલો ચા થઈ ગયો છે ગાડી લ્યો આજે અનિલ ચાય બનાવીને ગાડીને દેશે કોકને. હા આજે રજાના દિવસે રવિવારે આજ તો શનિવાર છે આજ તો શનિવાર છે કાલ રવિવાર. હા પણ રજાના દિવસે અથવા શનિ રવિમાં અમારો ઘરનો નિયમ છે કે ચા હું બનાવીને પીવડાવું બધાને. તમારે આવું હોય અમારે તો બહુ સારા મારું છે ભાઈ. ચાય આપવાનું પાણી આપવાનું શનિવાર અને રવિવાર આખો દિવસ ક્યારેક હોય આખો દિવસ મારે તો હોય છે શનિવાર ને રવિવાર. ચાય ઉકળી ગયો આદુ નખાઈ ગયું. હાલો બંધ કરી દો એકદમ કડક કડક ચા થઈ ગઈ છે. બહુ પછી કાળી થઈ ગઈ પછી કાળી થઈ જાય નહીં મજા આવે જો આટલી તો હાવ થઈ ગઈ. લોહી આટલું પીસ મારું તું લાલ તો નથી થતી. ક્યાં તમારે લોહી પીધું ક્યાં તમે ઘરે વસો અમે લોહી પીશું. મારે વાંકાનેર થી કોલ હતો. વાંકાનેર તો એક સંસ્થા છે હા એ લોકો નાસ્તો દેખાડ એનો દેખાડ. હાલો ચા પી છે ચા કાઢ લીધો છે અનિલે ચા પીવે છે. હાલો તને ચા પીવો હોય ગરમ ગરમ આદુવાળી હું ટેસ્ટ કરું છું કેવું. ચા મારા સસરાનો બહુ મસ્ત બનાવે. મારા સસરા છે ને 82 યર્સ ઓલ્ડ છે પણ હું જ્યારે જાઉં ને ત્યારે હું એમને કહું ચા પીવડાવો ને એટલે એ બિચારા મારા માટે ચા બનાવે અને ચાનો તમે એક સરખો કન્સિસ્ટન્સીથી હું કેટલા વર્ષથી આ ચા પીવું છું. કોઈ દી ગયડો ન હોય કોઈ દી મોડો ન મને મને ગયડો ચા જ ન ભાવે એટલે એવો મસ્ત ચા બનાવીને પાય ને મને કડક ને એકદમ. ચાનો સ્વાદ જ આખો અલગ હોય એનો. તો અમારે ઉપલેટા ચાની કેન્ટીન હતી ને બિઝનેસ હતો એટલે ચાલો હવે કંઈક આગળ આગળ તમને મળતા જાય અને ક્યાં જાય છે શું કરી છે તમે જોજો વિડીયોમાં. તમે છે ને અત્યારે ગાંઠિયા બનાવ્યા છે તમે જોઈ શકો છો વણેલા લોટ બાંધેલો છે મરચા તળ્યા કાંદા સુધાર્યા તો કાંદા એને સુધાર્યા મરચા મેં તળ્યા ગાંઠિયાનો લોટ મેં બાંધ્યો અત્યારે વણું છું તળું છું હું. તો આજે ખુશે હમણાં ઉઠ્યો તો મમ્મી ગાંઠિયા કરી નહીં કે ગાંઠિયા ગરમ ગરમ ગાંઠિયા ખાવાનું મન થયું. મેં કે બહારથી નથી લેવા જવા હું ઘરે બનાવી દઉં છું. અનિલને બહુ મન થયું હતું ગાંઠિયા ખાવાનું કાં નહીં ગાંઠિયા બહારના ભાવતા જ નથી બહુ ઓછા ખાવાના એ ગોંડલ જાય તો જ ગાંઠિયા ખાવા. હા આપણે સૂર્યકાંત નહીં બહુ વખણાય ગાંઠિયા. ક્યાંય ના લગવા એ કેટલા વખત તળ્યા હોય એટલે તેલમાં. તમે જોઈ શકો છો ગાંઠિયો કેવો ફૂલાઈને થયો છે. ઘરના ગમે એટલા ખાય ને આમ ઓલું થાય નહીં મજા આવે ઘરના ગાંઠિયા ખાવાની. તેલ ચોખ્ખું. ચાલો અમારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ મહાદેવર. અને બતાવશું આજનો વિડીયો.